आओ मित्रों, गई कालनी अर्धी बात थी अपने रेडियो एक्टिविटी में। एक बात थी चर घातांकीय नियम n बराबर n0 e - λt एनी साथे ज एक ग्राफ दोर्यो तो n विरुद्ध t एटले के t समय अविभंजित परमाणुओनी संख्या विरुद्ध समय समय साथे आपेला पदार्थनी अंदर रहेला अविभंजित परमाणुओनी संख्या घटती जाय छे, चर घातांकीय रीते घटती जाय छे। एने आपणे आ ग्राफ रीते आम दर्शावेलो आ चर घातांकीय वक्र कहेवाय। आलेखनी लाक्षणिकतामां जोयुं हतुं y अक्ष उपरना कोईक बिंदुथी शरूआत थई एक्स अक्षने टच थतो नथी, ग्राफ एक्स अक्षने टच थशे नहीं। एटले अविभंजित परमाणुओनी संख्या विरुद्ध टी नो आलेख एने आपणे नाम आपता हता क्षय वक्र। एना माटे सूत्र तार्युं n बराबर n0 e - λt। एना उपरथी ज एक्टिविटी माटेनुं पण सूत्र तारवी लीधुं r बराबर r0 e - λt। ज्यां r छे ए विभंजननो दर छे, r0 छे ए प्रारंभिक विभंजननो दर छे t बराबर 0 समये, लेमड़ा छे ए क्षय नियतांक छे અને ટી આપણે કયા સમયે વિભંજનનો દર જોઈ છે તે છે। મિત્રો આ પ્રશ્ન સમજવામાં તમને પેલું આપણું ટાંકાનું ઉદાહરણ, ટાંકામાં પાણી ભર્યું છે એ જે તે સમયે ટાંકાની અંદર છે અવિભંજિત છે, નળમાંથી નીકળી ગયું એ વિભંજિત જથ્થો છે। એ જ રીતે આપેલા પદાર્થમાંથી જે રેડિયોએક્ટિવ વિકિરણોના ઉત્સર્જનથી વિભંજિત થયું એના ઉપરથી આપણે વિભંજિત અને અવિભંજિત ભાગ આ કોઠા પરથી દાખલામાં ઉપયોગ કરીશું। એક વાત એમાં એડ કરી દઉં, આ સૂત્રને n બરાબર n0 છેદમાં 2n તમને ખબર છે જ્યાં n શું છે અહીંથી n મળે છે। આ વાતને આપણે એમ કહેતા હતા કે એક અર્ધ આયુષ્ય જેટલા સમયે અવિભંજિત પરમાણુઓની સંખ્યા n0/2 થઈ જાય, જ્યાં n0 એટલે 0 સમયે પ્રારંભિક અવિભંજિત પરમાણુઓની સંખ્યા। 2 સમયે એના અડધા એટલે n0/2 ના અડધા n0/4 સારું લાગે એટલે લખતા હતા n0/2 એવી જ રીતે 3 સમયે, 4 સમયે, 5 સમયે અને n સમયે સ્મોલ t બરાબર n હું બોલું છું, તમારી ટેક્સ્ટબુક t લખે છે તો n t સમયે અવિભંજિત પરમાણુઓની સંખ્યા n0 ના છેદમાં 2n એટલા થઈ જાય છે। હવે તમને સ્મોલ n શું છે એ પાકી ખબર છે, સ્મોલ t ઇક્વલ ટુ n ટાઈમ t હાફ। આ n છે અને આને નાને હું લખી શકું મિત્રો, એને આપણે દાખલાઓમાં આ રીતે પ્રશ્ન પૂછે છે, અત્યારે મેળવી રાખી, વળી દાખલામાં ફરીથી યાદ કરશું। આને કહેશું આપેલા પદાર્થના અવિભંજિત ભાગ, જુઓ n ને કહીએ છીએ અવિભંજિત પરમાણુઓની સંખ્યા, આ n છેદમાં n0 એ અવિભંજિત ભાગ। આખો પદાર્થ હતો એમાંથી અવિભંજિત કેટલો રહ્યો છે આ n છેદમાં n0 વડે દર્શાવશું, n છેદમાં n0 વડે મેળવશું। એટલે આ સૂત્રનો આપણે સીધો જ ઘણા બધા MCQ માં ઉપયોગ કરીને સાવ ટૂંકમાં દાખલો ગણી શકશું। હમણાં જ દાખલા ગણશું એટલે એમાં એ વાત આપણે જોઈશું। ઓકે મિત્રો, તો આપણે ટી હાફ એટલે કે અર્ધ આયુષ્યની વાત કરી હતી, એમાં એમ કીધું હતું કે પ્રારંભમાં t બરાબર 0 સમયે અવિભંજિત જથ્થો, અવિભંજિત પરમાણુઓ કેટલા છે તો કે n0। તો વિભંજન થતા ઓલા નળમાંથી પાણી નીકળતા આખો ટાંકો ભર્યો તો એમાંથી અડધો થઈ જવા માટે લાગતો સમય, એવી રીતે એક પદાર્થ એની અંદર n0 જેટલા અવિભંજિત પરમાણુઓ હતા એમાંથી n0/2 થઈ જવા માટે લાગતો સમય એને અર્ધ આયુષ્ય કહેતા હતા, અર્ધ જીવનકાળ કહેતા હતા, ટી હાફ વડે દર્શાવતા હતા। એનું સૂત્ર પણ આપણે મેળવી દીધું, ટી હાફ ઇક્વલ ટુ 0.693 છેદમાં લેમડા, લેમડાને ઓળખો છો તમે, હું આ સૂત્ર બોલ્યો 0.693 છેદમાં લેમડા, આને તમે ઓળખો છો, લેમડા છે એ ક્ષય નિયતાંક છે। કાલે મેં કીધું હતું આપણે હમણાં દાખલા ગણશું એટલે લેમડાની જરૂર હશે, અહીંયા ટી હાફ આપશે, ટી હાફની જરૂર હશે, અહીંયા લેમડા આપશે, પણ આ સૂત્ર આપણે પાક્કું હવે કંઠસ્થ થઈ ગયું છે। મિત્રો આગળની વાત, હવે આ વાત આપણે આજની અને ગઈકાલની વાતને હાંધો કરતા હતા। આગળની વાત છે સરેરાશ જીવનકાળ। કાલે આપણે કીધું એમ કોઈ પદાર્થમાંથી વિભંજિત થતા પરમાણુઓની સંખ્યા સીધે સીધા જોઈ શકતા નથી, એટલે આપણે વિભંજનનો દર માપીએ છીએ।
એવી રીતે એક વાત જોઈએ આપણે કે કુલ હતા એના અડધા થઈ જવા માટે લાગતો સમય, એવી રીતે સરેરાશ જીવનકાળ જુઓ, તમે સીધું એમ નહીં કહી શકો કે 0 વત્તા t/2. શું કામ? વિભંજનનો દર ક્રમશઃ બદલાતો જાય છે. વિભંજનનો દર ક્રમશઃ બદલાતો જાય છે. જુદા જુદા તત્વ જુદા જુદા સમય વિભંજનનો દર ધરાવે, વિભંજનનો દર જુદો જુદો ધરાવે છે. પરિણામે પેલી 5 સેકન્ડમાં જે વિભંજન થયું હશે એ વળી પછી કોઈ 5 સેકન્ડમાં એટલું જ વિભંજન નહીં થયું હોય. સમજાય મારી વાત? એટલે આપણે અર્ધ જીવનકાળ ઉપરાંત સરેરાશ જીવનકાળ નામની રાશિ વ્યાખ્યાયિત કરીએ છીએ અને એનું સૂત્ર મેળવીએ છીએ. મેળવી દઈએ. જો પેલા દેશી ભાષામાં વ્યાખ્યા સમજાવી દઉં તમને અને પછી તમારી બુકમાં જે રીતે આપ્યું છે એ રીતે સૂત્ર તારવી દઈએ. ફરીથી અર્ધાયુને યાદ કરું. એમાં તમે એમ કીધું કે એવો સમય કે જે સમયમાં અવિભંજિત પરમાણુઓની સંખ્યા પ્રારંભની અવિભંજિત પરમાણુઓની સંખ્યાથી અડધી થઈ જાય. સેમ આના ઉપરથી જ હું સરેરાશ જીવનકાળ આવી રીતે કહીશ. એની સંજ્ઞા ટો, એની સંજ્ઞા ટો. તો એવો સમય કે જે સમયમાં અવિભંજિત પરમાણુની સંખ્યા ઘટતા 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 n0/e ઓલો પ્રાકૃતિક લોગ લેતા હતા, યાદ છે? પ્રાકૃતિક લોગ જે લેતા હતા, ખાલી લોગ કહીએ તો 10 ના આધાર ઉપર, એવી રીતે પ્રાકૃતિક લોગ એટલે ઈ ના આધાર ઉપર આ ઈ અચળાંક છે. એની કિંમત આપણે આગળ જોઈશું. તો આ n0/2 થઈ જવા માટે લાગતો સમય, જ્યારે આ n0/e માં ભાગનો, e એટલે 2 પોઈન્ટ સમથિંગ, 2 થી વધારે, તો પછી આ વાતનો ઉપયોગ કરીને ગઈકાલે આપણે આ સૂત્ર મેળવ્યું. આનો ઉપયોગ કરીને હમણાં જ આવું સૂત્ર મેળવીશું. જો બે જ સ્ટેપમાં મળી જશે. ગઈકાલે જે રીતે મેળવ્યું તું એ જ વાત છે. આ સૂત્ર છે આપણા પાસે રેડિયોએક્ટિવિટી માટે ચરઘાતાંકીય નિયમ. આ સૂત્રમાં આ ડેટા મૂકું તો અવિભંજિત પરમાણુઓની સંખ્યા ઘટતા ઘટતા n0/e થઈ ગઈ. ક્યારે? તો કે t બરાબર τ સમયે n0 e - λ τ. n0 હટાઈ ગયા. સ્ટેપ વધારું છું, બાકી તમે હોશિયાર છો, સીધું જ કરી શકત. વ્યસ્ત કરું છું, બંને બાજુ લોગ લઉં છું, પ્રાકૃતિક લોગ લઈ લઉં છું સીધો જ. ડાબી બાજુ તમને ખબર છે શું થશે? 1. આ 1 થઈ ગયું. આપણી ભાષામાં ટોપી આવી ગઈ નીચે. આ ટકો દેખાઈ ગયો અને તેથી લેમડા અથવા તો ટો ઇક્વલ ટુ 1/λ. આપણે અત્યારે ટો નું સૂત્ર મેળવવા નીકળ્યા છે, તો આમ લખીએ આ સૂત્ર. પણ તમારી બુકમાં આ રીતે મેળવ્યું છે એટલે સમજવા માટે આ બરાબર, બાકી પરીક્ષામાં લખવા માટે આમ જ લખવું જોશે, એ પણ આપણે સમજી લઈએ. તો આ ટો છે એ સરેરાશ જીવનકાળ છે. t બરાબર 0 સમયે વિભંજન થવાની શરૂઆત થઈ. t બરાબર 0 સમયે વિભંજન થવાની શરૂઆત થઈ. વિભંજન પામતા 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 ચર ઘાતાંકીય રીતે એની અંદર અવિભંજિત પરમાણુની સંખ્યા ઘટતી ગઈ. આપણે કોઈ એક સમય ગઈકાલે શરૂઆત કરી રેડિયોએક્ટિવિટીની, ત્યારે નોંધ્યું હતું t બરાબર 0 સમય અવિભંજિત n0, પછી t બરાબર t સમય અવિભંજિત n. એના પછીનું સ્ટેપ લખ્યું હતું t + ડેલ્ટા t સમય a, એટલે ડેલ્ટા પછીના ડેલ્ટા t સમયમાં વિભંજન પામતા પરમાણુની સંખ્યા ડેલ્ટા n હોય તો વિભંજનનો દર ડેલ્ટા n છેદમાં ડેલ્ટા t ચલે છે અવિભંજિત પરમાણુની સંખ્યા n. આ વાતનો ઉપયોગ કરીને આ સૂત્ર આપણે મેળવશું મિત્રો. આપણા પાસે
આ વિભંજનનો દર આર અથવા તો dn બાય dt છે. આર અથવા તો dn બાય dt ઇક્વલ ટુ લેમડા n0 e રેસ ટુ માઇનસ લેમડા t. મિત્રો આમ જ વાત છે, ગઈકાલે હતું આપણા પાસે r બરાબર r0 e રેસ ટુ માઇનસ લેમડા t. r0 એટલે તમને ખબર છે લેમડા n0, બસ તો ઈ જ લખ્યું છે. આપણે હમણાં વાત કરીએ એમ કે ટી પછીના ડેલ્ટા ટી સમયમાં વિભંજન પામતા, તો એ ડેલ્ટા ટી વડે બંને બાજુ ગુણું છું. આપણે ટી બરાબર ટી પ્લસ ડેલ્ટા ટી સમયે એમ વાત કરીએ કે એવા સમય ટી પ્લસ ડેલ્ટા ટી, તો એ ટી સમયે અવિભંજિત પરમાણુની સંખ્યા હતી. એમાંથી ટી સમયે અવિભંજિત પરમાણુની સંખ્યા n હતી. એમાંથી વિભંજન થયું ડેલ્ટા n નું. બધા જ ન્યુક્લિયસનો, બધા જ, એટલે સંકલન કરી દીધું. આપણા પાસે કોઈક દ્રવ્ય છે, એની અંદર લાખોની સંખ્યામાં પરમાણુ આવેલા છે, ન્યુક્લિયસ આવેલા છે. એ બધા જ ન્યુક્લિયસનો કુલ સમય ગણવો હોય, આખા પદાર્થનો કુલ ગણવો હોય, કે જેની અંદર કેપિટલ આપણે ટી બરાબર 0 સમયથી શરૂઆત કરતા હોય, તો n0 જેટલા અવિભંજિત પરમાણુની સંખ્યા છે. તો બધા જ ન્યુક્લિયસનો કુલ જીવનકાળ આને ટી વડે ગણી દીધું અને સંકલન લઈ લીધું 0 થી ટી. આવું શું કામ કર્યું? તો કે મારે સરેરાશ જીવનકાળ લેવો છે. સરેરાશ જીવનકાળ એટલે શું? સરેરાશ જીવનકાળ એટલે શું? મિત્રો આપણે અત્યારે એમ કહીએ માણસનું સરેરાશ આયુષ્ય કેટલું છે, એ કેવી રીતે ગણાય? તો કે છેલ્લા 5 વર્ષમાં, 10 વર્ષમાં, અથવા તો જે ગાળો નક્કી કરે એટલા સમયમાં કુલ માણસોનો જન્મ થયો અને એ માણસો કુલ કેટલા વર્ષ જીવ્યા એના ઉપરથી નક્કી કરવામાં આવે. એમાં એવું બનતું હોય મિત્રો કે કોઈક બાળક જન્મીને તરત જ એક્સપાયર થઈ જતું હોય, તો કોઈ ભાભો 110 વર્ષ સુધી જીવતા હોય. એટલે માણસનું સરેરાશ આયુષ્ય તમે 110 ન કહી શકો. ઓલો 1 વર્ષ અથવા તો 0 વર્ષ અથવા 1 ડે એવી ઉંમરે એક્સપાયર થઈ જતો હોય, તો એમય ન કહી શકો. એટલે શું કરવું પડે? બધાનો કુલ કેટલા જીવા, કુલ કેટલા વર્ષ અથવા કેટલા દિવસ જે એકમમાં ગણીએ, અને ભાગ્યા મનુષ્યની સંખ્યા, જન્મ લેનાર મનુષ્યની સંખ્યા, એના ઉપરથી સરેરાશ આયુષ્ય મળે. એવી રીતે અહીં બધા જ ન્યુક્લિયસનો કુલ જીવનકાળ, બધા જ માણસોનો કુલ જીવનકાળ અને છેદમાં માણસોની સંખ્યા, તો અહીં પ્રારંભમાં કુલ પરમાણુઓની સંખ્યા. આપણે કયા ગાળામાં અથવા 1 વર્ષમાં જન્મેલા બધા જ માણસોનો સરેરાશ જીવનકાળ શોધવો છે, તો એ વર્ષમાં જન્મેલા બાળકોની સંખ્યા, અને પછી તરત નહીં નીકળે એમાંનો, ધારો કે ખાલી સમજવા માટે આપણે જે સમુદાય લીધો એ સમુદાયમાં 1 વર્ષમાં ધારો કે 5000 બાળકો જન્મે છે, તો આ 5000 બાળકોને એમાં પહેલું અને છેલ્લું, પહેલો વ્યક્તિ અને છેલ્લો વ્યક્તિ રામ બોલો ભાઈ રામ થઈ જાય ત્યાં સુધીનો ડેટા ભેગા કરવો પડશે. પછી તમે એ કુલ વર્ષ ભાગ્યા 5000 એટલે માણસનું સરેરાશ આયુષ્ય મળી જશે. એક માણસનું સરેરાશ આયુષ્ય મળી જશે. એવી રીતે અહીં બધા જ ન્યુક્લિયસનો કુલ જીવનકાળ અને પ્રારંભમાં કુલ પરમાણુઓની સંખ્યા, મારે સરેરાશ જીવનકાળ આ સૂત્રથી મેળવવો છે. તો પ્રારંભમાં કુલ પરમાણુઓની સંખ્યા તો n0 છે જ. આ અંશને મેળવવા માટે આ વાત કરી આપણે, બધા જ ન્યુક્લિયસનો કુલ જીવનકાળ. તો આ વાત અહીં મૂકી દઉં. હવે મિત્રો ગણિતની મદદથી આનું સંકલન કરી શકાય, પણ આપણા માટે એ અટપટી વાત છે, થોડી લાંબો એક દાખલો બની જાય એવું છે, અને આપણી ટેક્સ્ટ બુક એ ગણ્યો નથી, એટલે આપણે એ મહેનત કરવાની જરૂર નથી. સીધું જ લખી દેશું કે આનું સંકલન કરતા ટો ઇક્વલ ટુ 1/લેમ્બડા, કાઉન્સમાં બોલી જવાનું, સંકલન આવડતું નથી, બોલી જવાનું, કોઈ લખતા નહીં ભાઈ. તો સરેરાશ જીવનકાળ ટો ઇક્વલ ટુ 1/લેમ્બડા. જોજો ટો અને ટો હાફ વચ્ચેનો સંબંધ મેળવીએ, ટો અને ટો હાફ વચ્ચેનો સંબંધ મેળવીએ. અહીંથી દેખાય જ છે તમને, જુઓ સીધું જ. ટો હાફ ઇક્વલ ટુ 0.693/લેમ્બડા અને ટો ઇક્વલ ટુ 1/લેમ્બડા. સીધું જ કહી શકાય મિત્રો, આ 1/લેમ્બડા અને 1/લેમ્બડા બરાબર આ ટો મૂકી દઈએ તો ટો મળી ગયું. ટો હાફ ઇક્વલ ટુ 0.693 સોરી ઇન્ટુ ટો, આવું બોલું છું. જુઓ, આને હું 1/લેમ્બડા ની જગ્યાએ સીધો ટો મૂકી શકું, તો સૂત્ર મળ્યું ટો હાફ ઇક્વલ ટુ, આ થયું ટો 0.693 ટો. એ વાત અહીં પણ આપણે જોઈ લઈએ મિત્રો.
ટો હાફ ઇક્વલ ટુ 0.1693 છેદમાં લેમડા છે. અહીં મેં બતાવ્યું એ જ રીતે 1/, લેમડા બરાબર મૂકી દઈએ તો મને મળ્યું ટી હાફ ઇક્વલ ટુ 0.693 ટો. પછી તમે આમાંય કહી શકો કે એટલે કે એકાદ દાખલામાં આ વાતનો સીધો ઉપયોગ કરશું આપણે. ટી હાફ છેદમાં ટો બરાબર 0.693. ગઈકાલે આવ્યું હતું તમને યાદ હોય તો આ 0.693 બરાબર log 2 ટુ ધી બેઝ e. બેનો પ્રાકૃતિક લોગ ફરીથી યાદ કરી લઈએ. બેનો પ્રાકૃતિક લોગ મેળવવા માટે પેલા 10 માં ગયા હતા, યાદ છે? તમે સીધે સીધું તમારા લોગ ટેબલમાં જોશો બેનો એટલે 20 નું 0 માં તો 0.3010. તો અહીં તો કંઈક બીજું છે. શું કામ? આપણે જે જોયું એ 10 ના આધારમાં છે, જ્યારે અહીં e ના આધાર ઉપર છે. ln2 લખે એનો અર્થ એમ કે log 2 ટુ ધી બેઝ e પ્રાકૃતિક લોગ છે, તો એને આપણા લોગ ટેબલમાં જોવા માટે 10 ના આધાર ઉપર વાળા લોગ ટેબલમાં જોવા માટે 2.303 વડે ગુણવું પડશે. યાદ છે? અરે મિત્રો, ગઈકાલે આપણે આ વાત લીધી હતી. આ log 2 ટુ ધી બેઝ e ઇક્વલ ટુ 10 ના આધારમાં જવા માટે 2.303 વડે ગુણ્યા એટલે log 2 બરાબર 0.693 આવી ગયો. આનો ગુણાકાર 0.693. એટલે અત્યારે આપણે નોંધ્યું 0.693 ની જગ્યાએ log 2. ઓકે મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ તમારે આ તૈયાર કરવું જોશે સમજવા માટે. આ બરાબર છે. તો આ રીતે આપણે રેડિયો એક્ટિવિટીની થિયરી પૂરી કરી. હજી ત્રણેયના ગુણધર્મ, ત્રણેયનું ઉત્સર્જન અલગ અલગ જોવું છે, આલ્ફા, બીટા અને ગેમા ત્રણેયનું. પણ અત્યારે આપણે ભણ્યા ચરઘાતાંકીય નિયમ, અર્ધ આયુષ્ય અને સરેરાશ જીવનકાળ, એના દાખલા ગણી લઈએ. તો શરૂઆત કરીએ ઉદાહરણ 4 થી. મિત્રો, ઘટના બરાબર સમજી લ્યો તો દાખલા સહેલા છે. બે ત્રણ જ સૂત્રો છે, એની મદદથી ઘણા દાખલા થઈ જશે. આલ્ફા ક્ષય પામતા યુરેનિયમનું અર્ધ આયુષ્ય આટલા વર્ષ છે. અર્ધ આયુષ્ય આપી દીધું. યુરેનિયમના 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી હશે? યુરેનિયમના 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી હશે? એક્ટિવિટી એટલે dN/dt અથવા તો R. આપણા પાસે આવું સૂત્ર છે, જુઓ. આમાં પછી જાઉં, પહેલા તમને આમ સમજાવી દઉં કે વિભંજનનો દર R ઇક્વલ ટુ લેમડા n. મારે આ સૂત્રની મદદથી દાખલો ગણવાનો છે. તમને કોઈ પણ દાખલાની રકમ વાંચીને દાખલાનો નકશો દેખાઈ જવો જોઈએ કે મારે આ માર્ગે જવાબ સુધી પહોંચવાનું છે. તો આ મેં લખ્યું એ છેલ્લું સ્ટેપ છે. એના માટે જે જરૂર પડશે એ વચ્ચેના સ્ટેપ મેળવી લેશું. લેમડા તો કે અર્ધ આયુષ્ય આપ્યો છે, આર્યો અર્ધ આયુષ્ય આપ્યું છે એટલે આપણા પાસે ખબર છે 0.693 છેદમાં ટી હાફ, અથવા તો હું આવું બોલી રહ્યો છું મિત્રો, આપણા પાસે સૂત્ર લખેલું હશે અહીં, ટી હાફ ઇક્વલ ટુ, આ સૂત્ર હું યાદ કરાવું છું તમને. મારે લેમડા શોધવો તો આ સૂત્ર આમ લખાય કે લીલા લીમડા ઇક્વલ ટુ આમ. આ ટી હાફ આપ્યું છે, મૂકી દો. જોજો વર્ષમાં આપેલ છે, એને સેકન્ડમાં લઈ જજો. હા મિત્રો, તો આ લેમડા મળી ગયો. આ n એટલે શું? અવિભંજિત પરમાણુની સંખ્યા. અવિભંજિત પરમાણુની સંખ્યા કયા પદાર્થની? આપણે જેની જાનમાં જાય છે એની. યુરેનિયમના કેટલા? 1 કિલોમાં, 2 કિલોમાં? મૂંઝાવાની જરૂર નથી, ગુજરાતીમાં કહી દીધું છે 1 ગ્રામ નમૂનાની. બસ મિત્રો, આ વાત સમજાઈ જાય એટલે દાખલો પૂરો થઈ ગયો. જુઓ, 1 ગ્રામ યુરેનિયમમાં અવિભંજિત પરમાણુની સંખ્યા છે. ઈ કેવી રીતે ગણશું? કેમેસ્ટ્રીની મદદથી. કેમેસ્ટ્રીમાં એક વાક્ય, કેમેસ્ટ્રીમાં આવ્યું, ફિઝિક્સમાં 3 વખત આવી ગયું છે. પરમાણુ ભાર જેટલા દ્રવ્યમાં એવોગેડ્રો નંબર જેટલા પરમાણુ આવેલા હોય. પરમાણુ ભાર જેટલા દ્રવ્યમાં એવોગેડ્રો નંબર જેટલા પરમાણુ આવેલા હોય. તો હું આમ લખું મિત્રો, આ ત્રિરાશિ અહીં આપણી ભાષામાં લખું છું. આ દળ ગ્રામમાં અને આ પરમાણુની સંખ્યા.
83 પરમાણુ ભાર જેટલા દ્રવ્યમાં 238 ગ્રામ દ્રવ્યમાં એવોગેડ્રો નંબર જેટલા પરમાણુ આવેલા હોય તો 1 ગ્રામમાં કેટલા? એ મિત્રો દાખલો આખો પૂરો થઈ ગયો. દાખલાની શરૂઆત થયા પહેલા દાખલો પૂરો થઈ ગયો. પતી ગયું. લેમડા મળી ગયો, એન મળી ગયો. તમને સમજાવવું જોઈએ કે શું માંગ્યું છે ને શું આપ્યું છે. તો વિભંજનનો દર, હવે આ તમારી ગણતરીમાં નજર નાખી લઈ. જુઓ મિત્રો, અહીંથી જ શરૂઆત કરું તો R ઇક્વલ ટુ લેમડા એન, લેમડા એટલે સીધું લખ્યું 0.693 છેદમાં ટો હાફ. આપણે ઓળખીએ છીએ એ સૂત્ર લખવું તો R બરાબર લેમડા એન. લેમડા છે તમારા પાસે 0.693 છેદમાં ટો હાફ. આ એન છે નહીં, ગણવાના છે, મળી ગયા. જો અહીં સીધા જ લખી દીધા છે 0.693 એમનામ જ ટો હાફ. જોજો આ ટો હાફ છે એ સેકન્ડમાં લીધા છે આપેલા વર્ષને. 4.5 into 10⁹ વર્ષની સેકન્ડ કરી સીધી તમને ખબર છે. આ એક વર્ષ એટલે ન ખબર હોય તો ગુણતા જાવ. 60 ગુણ્યા 60 ગુણ્યા એક વર્ષના 12 વડે ગુણશો એટલે મહિના થયા. એને 30 વડે ગુણો એટલે દિવસ થયા. એને 60 ગુણ્યા 60 વડે ગુણો એટલે સેકન્ડ થઈ ગઈ. હવે આ એવોગેડ્રો નંબર તમને આવી કઈ ખબર છે? જુઓ 6.025 into 10⁻23 આ મૂલ્ય તો ગોખેલું છે જ. પરમાણુ પ્રતિ મોલ અર્થાત 1 મોલમાં આટલા પરમાણુ આવેલા છે. અને નાને લખ્યું છે કે 1 મોલમાં પરમાણુ, 1 મોલ એટલે પરમાણુ ભાર 238. પરમાણુ ભાર એટલે અત્યારે આપણા માટે પરમાણુ દળાંક 238 ગ્રામ. આ કાંઈ ન લખ્યું હોત ને સીધું આ લખ્યું હોત તો ચાલત, અથવા તો આમ 83 લખ્યું હોત તોય ચાલત. 238 ગ્રામ યુરેનિયમમાં એવોગેડ્રો નંબર જેટલા પરમાણુઓ હોય તો 1 ગ્રામમાં કેટલા? ધારો કે n, En છે આ મિત્રો. પતી ગયું. આ Na બાય પરમાણુ દળાંક. એના પછીનો દાખલો ફરીથી કહું મિત્રો, તમને રકમ વાંચો ત્યાં જ ખબર પડી જવી જોઈએ કે શું આપ્યું છે, શું માંગ્યું છે અને કયા માર્ગે જવું છે આપણે. તમે સીધું જ અહીંથી શરૂઆત કરો. નંબર 1 આપી દો, વળી લેમડા ગોતો એને નંબર 2 આપી દો, વળી એન ગોતો એને નંબર 3 આપી દો. 2 3 ની કિંમત 1 માં જીકતા. અથવા તમને સીધું જ ક્લિયર કટ દેખાતું હોય તો આ લખવાના બદલે આમ લખો. પેલા લેમડા મેળવી લ્યો, ગણી લ્યો, પછી એન ગણી લ્યો અને પછી આ સૂત્ર લખીને એમાં કિંમત મૂકો. વાત એકની એક થશે ભાઈ. એના પછી એટલે 5મું ઉદાહરણ. ટ્રિટિયમ 12.5 વર્ષનો અર્ધાયુ સાથે બીટાક્ષય. તમને આ આલ્ફાક્ષય અને બીટાક્ષય થોડાક નવીન શબ્દો લાગતા હશે. હમણાં જ આપણે ભણવાના છીએ. આના પછીના પીરિયડમાં આવશે આલ્ફા બીટા ગેમાનું ઉત્સર્જન સમજશું. તો આ આગલા દાખલામાં આલ્ફા દ્વારા વિભંજન થતું હતું, આલ્ફાના ઉત્સર્જન દ્વારા. આમાં બીટા દ્વારા ઉત્સર્જન થાય છે. તો બીટાક્ષય પામે છે 25 વર્ષ પછી. સ્મોલ ટી બરાબર 25 વર્ષ આપ્યું. શુદ્ધ ટ્રિટિયમના નમૂનામાં કેટલો અંશ અવિભંજિત રહેશે? ફ્રેક્શન એટલે અંશ. જો હમણાં આપણે ગઈકાલ વાળી વાત આજે યાદ કરી ને, અહીંયા આપણે જોયું તો n/n0 અવિભંજિત ભાગ છે. એટલો અંશ એટલે n/n0 અવિભંજિત ભાગ. એને આમાંય તમે ગણી શકો કે પ્રારંભમાં n0 હતા, એમાંથી t સમયે n જેટલા વધ્યા. n0 માંથી n તો 100% માંથી અથવા તો 1 માં કેટલો? n/n0. n0 માંથી n તો એક પદાર્થ, એક આખો પદાર્થ હતો, એમાંથી કેટલો બાકી રહ્યો? n/n0. એટલે આ તમને રકમમાં સમજાવવું જોઈએ કે નમૂનાનો કેટલો અંશ અવિભંજિત ભાગ રહેશે, એ n/n0 છે. આપણી આ રકમમાં તમને સમજાવવું જોઈએ કે આવું માંગ્યું છે. આ વાત સમજાય એટલે દાખલો સાવ સહેલો. પેલું જૂની વાત આજે જ આપણે ગઈકાલ વાળી આજ તાજી કઈ રીતે t બરાબર n ટો હાફ સમયે અવિભંજિત ભાગ n/n0.
હું બોલું છું એ લખું ટી બરાબર એન ટી હાફ સમયે અવિભંજિત ભાગ એને આમય લખતા હતા, આજે હું એને આમ લખીશ. આ આપણે પ્રશ્ન પૂછ્યો છે. જો આ એમસીક્યુ હોય તો તમને સીધું જ આમ લખાય કે આ બરાબર 1/2n. આ n એટલે શું અહીંથી મળશે? કેવી રીતે? તમને રકમમાં ટી આપી દીધો છે 25 વર્ષ અને ટો હાફ આપી દીધું છે 12.5 વર્ષ. સમજાય મિત્રો? જોઈ લઈએ, બાકી દાખલો પૂરો થઈ ગયો. દાખલો જ પૂરો થઈ ગયો. હા, કુલ સમય ટી 25 વર્ષ, ટો હાફ 12.5 વર્ષ. તો ટી બરાબર n ટાઈમ ટો હાફ. ટી બરાબર n ટાઈમ ટો હાફ. આ n ગણવા નીકળો છો હું પેલા, અહીં જરૂર છે એટલે. તો n બરાબર 2. તમને અત્યારે તો આંકડા જેવા આપ્યા છે, ગુજરાતીમાં જ દેખાય છે કે આના કરતા આ બમણો છે. n બરાબર 2. 2 ટો હાફ સમયે, એક ટો હાફ 12.5, બીજા 12.5 એટલે 25. તો 2 ટો હાફ સમયે અવિભંજિત પરમાણુની સંખ્યા કેટલી હશે? n બરાબર n0/2n. આપણે અવિભંજિત ભાગ પૂછ્યો છે, n નહીં, n/n0 પૂછ્યું છે. આ n નહીં પણ n/n0 પૂછ્યું છે. મળી ગયું મિત્રો. n બરાબર 2 મળ્યા. 1/2n. અવિભંજિત ભાગ બરાબર 1/2n. 1/4. ચોથો ભાગ અવિભંજિત થશે. આમાં પૂછ્યું હશે કે કેટલો ભાગ વિભંજિત પામ્યો હશે, તો એક હતો પદાર્થ, એમાંથી 1/4 અવિભંજિત છે, તો 1 - 1/4. 1/4 એટલે ટકામાં કહું તો 25% અવિભંજિત છે. તો વિભંજન કેટલું થયું? 100%. સોરી, 100 માંથી 75%. સમજ્યા મિત્રો? આમે કરી શકો 1 - 1/4 એટલે 3/4. 3/4 એટલે 75%. ઓકે, એના પછીની વાત લઈએ. એના પછી એટલે સ્વાધ્યાયનો 7મો દાખલો. એકની એક વાતની જ આજુબાજુના દાખલા છે મિત્રો. અત્યારે રકમ છે એક રેડિયો એક્ટિવ સમસ્થાનિકનું અર્ધ આયુ ટી વર્ષ છે. એની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના 2 પ્રશ્ન પૂછ્યા છે. 100% એક્ટિવિટી હતી, એમાંથી ઘટતા 3.125% થઈ જાય એ સમય શોધો. બીજો દાખલો, ઘટતા 1% થઈ જાય એ સમય શોધો. સેમ એક જ સરખી રીતે આપણે 2 દાખલા ગણવાના છીએ મિત્રો. જો જરા તમને આ વાત યાદ આવી જોઈએ, આવો આંકડો આપ્યો છે. આપણે એમ કહીએ કે 100% હતી, પછી ટો હાફ સમયે 50% થઈ અડધી, 2 ટો હાફ સમયે 25% થઈ, 3 ટો હાફ સમયે 12.5% થયા, 4 ટો હાફ સમયે 12.5 ના અડધા 6.25 થયા. સમજાય મિત્રો? અને 5 ટો હાફ સમયે 6.25 ના અડધા 3.125% થયા. મોટે દાખલો ગણી લીધો આપણે. પણ આ આંકડો ક્રમશઃ આપણા અડધા કરતા ગયા તો આવ્યું. એવું જરૂરી નથી મિત્રો. આની જગ્યાએ તમને 5% કહી દઈએ, 2% કહી દઈએ, 7.25% કહી દઈએ, તો એના માટે આપણે વ્યાપક રીત જોઈ લઈએ. તમને મને ખબર છે વિભંજનનો દર R = λn. એવી રીતે પ્રારંભિક વિભંજનનો દર R0 બરાબર λn0. આ 2 સમીકરણનો ગુણોત્તર લઈ લઈએ એટલે હવે આ તમારા મગજમાં સીધું જ અંકિત થઈ જશે. ગમે ત્યારે સીધો ઉપયોગ કરી શકશો કે R/R0 બરાબર n/n0. તો રકમમાં શું કહે છે કે તેની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના આટલા ટકા, 100 એ આટલા છે. તો એક કેટલા? આના ભાગ્યા 100. જોજો ઊંધું કરી નાખતા નહીં, 100 વડે ગુણી નાખતા નહીં, 100 વડે ભાગવું પડશે. હું આમ કહું છું કે આ n/n0 બરાબર 3.125/100. એને ટકામાં લઈ જવા હોય તો ત્યારે આપણે 100 વડે ગુણતા હતા. એવી રીતે અહીં ટકા તો છે જ, વાડ ઉગાડવા છે. ટકામાંથી આપણે નોર્મલ લઈ જઈએ તો n/n0 બરાબર સીધું તમે લખી શકશો આને
આનો નાનો બી વિભાગ ગણશું ત્યારે અહીં લખશું 1/100. બાકી સેમ ટુ સેમ. હા મિત્રો, તો આનું સાદુરૂપ આપ્યું એટલે 1/32. જુઓ, તમને આ વાત યાદ આવી જવી જોઈએ. આ ભાગાકાર તો તમને કેલ્ક્યુલેટરને આવડશે, પણ આ 32 ને આમ લખવું n/n0 બરાબર 1/2n, જ્યાં n બરાબર t/2 મિત્રો આનો બહુ ઉપયોગ કરીએ છીએ આપણે. t બરાબર n t/2 સમય એટલે n શું? હવે તમને આ જ યાદ રહી ગયું સીધું. તો n/n0 બરાબર 1/2n. આના પરથી મને મળી ગયા બે ને સરખાવ્યા એટલે 2 ની n ઘાત 2 ની n ઘાત 2 ની 5 ઘાત, તો n બરાબર 5. આપણે તો શરૂઆતમાં જ જોઈ લીધું તું 50%, 25%, 12%, 6.5% અને એનો અડધા 3.125%. કેટલા ટો હાફ સમયે? 5 ટો હાફ સમયે આવું થયું હતું. જુઓ, હવે આવી ગયા n બરાબર 5 અને તેથી t બરાબર n ટો હાફ સમય. તમને રકમમાં આ t હાફ બરાબર t આપ્યા છે એટલે t બરાબર 5t. 5 ટાઈમ t વર્ષે, 5 અર્ધ આયુષ્ય જેટલા વર્ષે એની એક્ટિવિટી, મૂળ એક્ટિવિટી કરતા આટલી થઈ જશે. મિત્રો, એનો બીજો પાર્ટ મારે ગણવાની જરૂર નથી, સીધું જ કીધું છે. આ 1% છે, એમાં એક લોગની ગણતરી આવશે મિત્રો. હા, આ ગણતરી એને આપણે પ્રાકૃતિક લોગમાંથી આ બંને બાજુ લોગ લીધા, પછી એને 10 ના આધાર ઉપર લઈ જવા માટે 2.303 વડે ગુણી અને આગળની રીતથી જ ગણી દીધું કે n/n0 બરાબર 1% એટલે 1/100 અને n/n0 બરાબર e⁻ તો છે જ. આ બેને સરખાવી દીધા, વ્યસ્ત કરી દીધા, બંને બાજુ લોગ લીધા, તો 6.65 વર્ષે એની એક્ટિવિટી, મૂળ એક્ટિવિટીના 1% થશે એવું મળ્યું. એના પછીની વાત, સ્વાધ્યાયનો 8મો દાખલો. માત્ર રકમ જોઈને બી જાતા નહીં, લાંબી રકમ છે, બાકી કાંઈ દમ નથી. સહેલો દાખલો છે, રકમને બરાબર સમજી લ્યો. આપણે ચર્ચા થઈ છે એ પ્રમાણે પહેલો દાખલો, આપેલા દાખલાને તમે સંજ્ઞામાં કેમ દર્શાવો છો, પહેલું કામ ઈ કરવાનું છે. તમને આપેલી શાબ્દિક રજૂઆતને સંજ્ઞાત્મક રજૂઆત કરતા આવડે તો સૂત્ર યાદ આવે, અને સૂત્ર યાદ આવે તો તમે આગળ સૂત્રમાં કિંમતો મૂકીને દાખલો આગળ વધારી શકો અને જવાબ સુધી પહોંચી શકો. એટલે આ લાંબી રકમ છે, શાબ્દિક રજૂઆત છે, એને આપણે સંજ્ઞાત્મક રજૂઆતમાં પહેલા લઈ જશું. કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યની સામાન્ય એક્ટિવિટી કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે, જો આને હું આમ લખી શકું, દર ગ્રામ દીઠ દર મિનિટે 15 વિભંજન જણાય છે, તો એમ કહેવાય કે 1 ગ્રામની એક્ટિવિટી, 1 ગ્રામ દ્રવ્યની એક્ટિવિટી કેટલી છે? 15. ખાલી 15 નહીં, 15 વિભંજન પ્રતિ મિનિટ, દર મિનિટે. હા, આ એક્ટિવિટી સ્થાયી કાર્બન સમસ્થાનિક C612 ની સાથે થોડા પ્રમાણમાં હાજર રહેલા રેડિયોએક્ટિવ, આપણે જે દ્રવ્યની વાત કરીએ છીએ એ દ્રવ્યના આ સમસ્થાનિકના કારણે છે, કાર્બન 614, એના કારણે આવી એક્ટિવિટી જોવા મળે છે. અત્યાર સુધી આ સજીવ જીવતો તો, હવે સજીવ રામ બોલો ભાઈ રામ થાય છે. જ્યારે સજીવ મૃત્યુ પામે ત્યારે તેની વાતાવરણ સાથેની આંતરક્રિયા, વાતાવરણ પછી શું કહેવા માંગે છે કૌંસમાં સમજાયું છે કે જે ઉપયુક્ત સંતુલન એક્ટિવિટી જાળવી રાખે છે, તેની વાતાવરણ સાથેની આંતરક્રિયા બંધ થાય છે અને એની એક્ટિવિટી ઘટવાની શરૂ થાય છે. આપેલ સજીવ છે ત્યારે એની એક્ટિવિટી આવી છે. હવે ક્રમશઃ એનું મૃત્યુ થવાથી, એ કોષનો મૃત્યુ થવાથી
એની અંદર રહેલા કાર્બનની એક્ટિવિટી ક્રમશઃ ઘટતી જાય છે, ઘટતી જાય છે, ઘટતી જાય છે. તો આટલી રકમ પરથી તમને ખબર પડી જવી જોઈએ કે આ પ્રારંભિક એક્ટિવિટી તમને આપી છે, આ પ્રારંભિક એક્ટિવિટી આપી છે R0. અને હવે ઘટતા 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 ટી સમય એક્ટિવિટી આપશે તો ટી સમય એક્ટિવિટી એટલે R. કાર્બનના જાણીતા અર્ધાયુષ્ય એટલે અર્ધાયુષ્ય આપી દીધો, અર્ધાયુષ્ય આપી દીધો એટલે લેમ્બડા તો તરત મળશે જ 0.693 છેદમાં ટી હાફની મદદથી. અને એક્ટિવિટીના આપેલા મૂલ્ય પરથી તે નમૂનાની ઉંમરનો લગભગ અંદાજ લગાવી શકાય છે. પુરાતત્વ વિદ્યામાં વપરાતા કાર્બનના ડેટિંગનો આ સિદ્ધાંત છે. મિત્રો આપણે અમુક ન્યૂઝ સાંભળતા હોય કે આ જગ્યાએથી પુરાતત્વ ખાતાએ આટલા જૂની એક શિલા અથવા એક પથ્થર અથવા કોઈક નમૂનો શોધી કાઢ્યો, તો કઈ એ બધા નમૂના ઉપર જે તે સાલ ન લખેલી હોય કે આ નમૂનો આ સાલમાં એ દાટ્યો હતો. અથવા કોઈ ખૂબ જ જૂની બિલ્ડિંગ છે તો આ કેટલા વર્ષ જૂની બિલ્ડિંગ છે એ કેવી રીતે ખબર પડે? એમાં તકતી મારેલો હોય તો ખબર પડી જાય, હાલો. પણ એવું નથી. તો જો એ રેડિયો એક્ટિવ દ્રવ્ય એમાં હોય, એમાંથી રેડિયો એક્ટિવ વિકિરણો ઉત્સર્જિત થતા હોય, તો આ રીતે એ રીતને કહેવામાં આવે છે પુરાતત્વ વિદ્યામાં વપરાતા કાર્બન 614 એનો ડેટિંગ. આ સિદ્ધાંતની મદદથી, આ રેડિયો એક્ટિવિટીની મદદથી તમે એની ઉંમર નક્કી કરી શકો. આ આટલા વર્ષ થયા, અત્યારે એની એક્ટિવિટી આટલી છે, તો એને વિભંજન થવાની શરૂઆત અથવા વિકિરણ ઉત્સર્જન કરવાની શરૂઆત આટલા વર્ષ પહેલા કરી હશે, એ એનું આયુષ્ય ગણાય. ધારો કે મોહેન્જો-દડોનો એક નમૂનો કાર્બનના દર ગ્રામ દીઠ, અહીં પણ 1 ગ્રામ દીઠ હતી, અહીં પણ 1 ગ્રામ દીઠ છે, દર મિનિટે 9 વિભંજનથી એક્ટિવિટી દર્શાવે છે. આપણે મોહેન્જો-દડો આવતું હતું ને સમાજમાં ભણવામાં, મોહેન્જો-દડો સંસ્કૃતિ, એમાંથી એક પથ્થર મળ્યો, એક પદાર્થ મળ્યો. એ પદાર્થ અત્યારે એક્ટિવિટી દર્શાવે છે. એ પદાર્થનો 1 ગ્રામ નમૂનો લીધો તો એ 1 ગ્રામ નમૂનો 9 વિભંજન પ્રતિ મિનિટે દર્શાવે છે. એ કાર્બન છે કે જેનો શરૂઆતમાં 1 ગ્રામ દીઠ એક્ટિવિટી આટલી હતી. બસ તમને આટલી ખબર પડી જાય મિત્રો કે આ R0 છે અને આ R છે. આ દર ગ્રામ દીઠ આ 9 વિભંજન એટલે 9 વિભંજન પ્રતિ મિનિટ. R0 અને R આપ્યા છે તો તમે હમણાં જ આપણા આગલા દાખલામાં લીધું, હવે તો આપણા મગજમાં જ છપાઈ ગયું છે. R/R0 બરાબર N/N0. N/N0 મળે તો અવિભંજિત ભાગ મળી ગયો, એનો અંશ. સાથે સાથે જોતું હોય તો N/N0 બરાબર e⁻ λt મળી ગયું. પછી શું આપણે શોધવું છે એના ઉપર જઈશું. સિંધુ ખીણની સંસ્કૃતિની લગભગ ઉંમરનો અંદાજ મેળવો, સ્મોલ ટી શોધવાનો છે. જુઓ મિત્રો, હમણાં મેં કીધું એમ તમને R અને R0 આપી દીધા છે, એટલે આપણા આ બે જાણીતા સૂત્રોનો ગુણોત્તર લઈને R/R0 બરાબર N/N0 એના બરાબર e⁻ λt. અને તેથી R બરાબર 9, R0 બરાબર 15. આવડી મોટી લાંબી રકમ પરથી તમને બે જ વાત મેળવવાની હતી કે પ્રારંભિક એક્ટિવિટી 15 વિભંજન પ્રતિ મિનિટ છે, કોઈક ટી સમયની એક્ટિવિટી 9 વિભંજન પ્રતિ મિનિટ છે. એટલે R બરાબર 9, R0 બરાબર 15. મિત્રો અહીંથી હું e⁻ λt બરાબર 5/3 અહીં પહોંચી ગયો. તમને ખબર છે આપણે સ્મોલ ટી શોધવો છે, તો આનું બંને બાજુ લોગ લઉં એટલે આ તો ઘાત આગળ આવી જશે, ટકો થઈ જશે 1, log e to the base e 1 થઈ જશે. જમણી બાજુ log of 5/3, એ તમને ગણતરી આવડે છે, log 5 - log 3. 5 નું log જોવો એટલે 0.50 નું 0 માં, 3 નું જોવું એટલે 0.30 નું 0 માં. અહીં ગણતરી બતાવી છે. અથવા સીધો આ ભાગાકાર લઈને આનો જ log જોઈ નાખો, એન્ટી log જુઓ એટલે તમને t બરાબર આવું મળ્યું. અને હવે એને આપણે રકમમાં તમને અર્ધાયુષ્ય આપ્યો છે, એટલે લેમ્બડામાંથી અર્ધાયુષ્યમાં જવા માટે આ લેમ્બડાની જગ્યાએ 0.693 છેદમાં ટી હાફની કિંમત મૂકી દીધી અને આપણે જવાબ સુધી પહોંચી ગયા. આપણા પાસે જે પથ્થર મળ્યો છે એ આશરે 4224 વર્ષ જૂનો હશે એમ કહી શકાય.
આગળની વાત મિત્રો, ઉદાહરણ સ્વાધ્યાયનો દાખલા નંબર 9, રકમ વાંચો. આઠ મિલી ક્યુરી તીવ્રતાનો, જુઓ તમારા માટે કદાચ નવો શબ્દ આવ્યો, આટલી તીવ્રતાનો એકમ ઉપરથી ખબર પડી ગઈ કે એની રેડિયો એક્ટિવિટી દર્શાવે છે. મિલી ક્યુરી, ક્યુરી એકમ મોટો એકમ છે એટલે આપણે મિલી કે માઇક્રો ક્યુરીમાં જનરલી જે તે દ્રવ્યની એક્ટિવિટી આવશે. તમને ખબર છે ક્યુરી એટલે વિભંજનનો દર, એક્ટિવિટી, પછી એને આર કયો, dn બાય dt કયો. તો એક રેડિયો એક્ટિવ સ્ત્રોત કે જેની તીવ્રતા એટલે એની રેડિયો એક્ટિવિટી 8 મિલી ક્યુરી છે. આટલી રેડિયો એક્ટિવિટી સ્ત્રોત મેળવવા માટે આપણે કોબાલ્ટની વાત કરીએ છીએ તો કોબાલ્ટનો જરૂરી જથ્થો શોધો, એનું અર્ધ આયુષ્ય આપી દીધું છે. આજે આપણે જે પેલો બીજો દાખલો ગણ્યો એની નજીકની વાત છે મિત્રો. આટલી એક્ટિવિટી જોઈ છે તો કેટલું દળ જોશે એવો પ્રશ્ન છે. આટલી એક્ટિવિટી આપણે ધરાવતો હોય એના માટે કોબાલ્ટનું દળ કેટલું હોવું જોઈએ? કિલો, 2 કિલો, 5 કિલો, મણ, 1.5 મણ, ગ્રામમાં આપણે ગણશું એ જે આવે એ, પણ આપણે દળ ગણવાનું છે મિત્રો. ઊંધા કાન પકડું, જુઓ અહીંથી શરૂઆત કરું, દાખલો ગણવાની શરૂઆત અહીંથી કરું કે r ઇક્વલ ટુ લેમડા n, r એટલે વિભંજનનો દર છે આપણા પાસે, લેમડા 0.693 છેદમાં ટો હાફ ઉપરથી 5.3 વર્ષ તમને આપી દીધા છે એટલે લેમડા મળી જશે. તો આની મદદથી મને પેલા n મળશે. આટલી એક્ટિવિટી માટે આટલા પરમાણુઓ જોશે એ ગણી લેશું આપણે. તો હવે શું ગણવાનું? આટલા પરમાણુઓ માટે કેટલું દળ જોશે તે દાખલો પૂરો. આટલા પરમાણુઓ માટે કેટલો જથ્થો, કેટલું દળ જોશે કોબાલ્ટનું એ ગણવાનું છે આપણે. એ કેવી રીતે ગણશું? બીજી વાત, પરમાણુ ભાર જેટલા દ્રવ્યમાં એવોગેડ્રો નંબર જેટલા પરમાણુઓ હોય. હું બોલ્યો એને એમ પણ બોલી શકાય કે એવોગેડ્રો નંબર જેટલા પરમાણુઓનું દળ પરમાણુ દળાંક જેટલું. આવી ત્રિરાશી મૂકીશું. બીજી n મળી ગયા પછી દળ શોધવા માટે અમારા હિરજી માસ્તરની સ્ટાઇલ છે, ત્રિરાશીમાં જે શોધવું હોય એ જમણી બાજુ. આ પરમાણુઓ, આ દળ, એવોગેડ્રો નંબર જેટલા પરમાણુનું દળ કેટલું? કોની જાનમાં જાય છે? કોબાલ્ટ. એનો પરમાણુ દળાંક કેટલો? 60, તો 60 ગ્રામ. તો આ n પરમાણુઓનું કેટલું, n પરમાણુઓ માટે કેટલું દળ જોશે? જો મિત્રો, આ મેં તમને દાખલો ગણવાનો નકશો બતાવ્યો કહેવાય. બસ આ બે જ વાત, દાખલો પૂરો થઈ ગયો. આ જ રીતે ગણ્યો છે. હવે આપણે જોઈએ મૂળ વાત આ કે હું આની મદદથી n ગણી લઈશ અને n મળશે પછી n પરમાણુનું દળ આવી રીતે ગણીશ. એ આપણો જવાબ બનશે. જુઓ મિત્રો, એક્ટિવિટી આપી છે, મિલી ક્યુરીમાં આપી છે, એને આપણે વિભંજન પ્રતિ સેકન્ડમાં લઈ જવા માટે તમને ખબર છે મિલીના 10⁻³ અને ક્યુરીમાંથી બેકવેરેલમાં જવા માટે, બેકવેરેલ એટલે વિભંજન પ્રતિ સેકન્ડ, 3.7 × 10⁻10 વડે ગુણશું તો આ મિલીના 10⁻³ અને ક્યુરીમાંથી વિભંજન પ્રતિ સેકન્ડમાં જવા માટે 3.7 × 10⁻10 વડે ગુણ્યા એટલે મને મળી ગયા એક્ટિવિટી વિભંજન પ્રતિ સેકન્ડમાં મળી ગઈ. એ જ રીતે તમને અર્ધ આયુષ્ય વર્ષમાં આપ્યું છે, એને સેકન્ડમાં લઈ ગયા અને હવે શરૂઆત કરી r ઇક્વલ ટુ લેમડા n, એના ઉપરથી n ગણ દીધા. n આટલા પરમાણુઓ મળ્યા મને. આપણો જવાબ, આપણો પ્રશ્ન છે કે આટલી એક્ટિવિટી માટે કોબાલ્ટનું કેટલું જથ્થો જોઈએ, કેટલું દળ જોઈએ? ગણી દઈએ.
આટલા પરમાણુઓનું દળ ગણવું છે. આ 83 થી આ 83 થી 60 ગ્રામ કોબાલ્ટમાં પરમાણુની સંખ્યા 60 ગ્રામ પરમાણુ દળાંક પરમાણુ ભાર જેટલા દ્રવ્યમાં એવોગેડ્રો નંબર જેટલા પરમાણુઓ હોય એવી રીતે એને n ડેશ ગણ દીધા. તો પછી દળ એના માટે જરૂરી દળ બરાબર ભાગ્યા એને. જો મિત્રો આ 60 વડે એને અહીં ગુણી દીધા છે. મારે અહીં આપણે આ ગણતરીમાં અહીં આવશે. આ આપણો જવાબ બને છે સ્મોલ m ઇક્વલ ટુ 60n છેદમાં એને. આ n ડેશ એટલે 60n છેદમાં એને એવોગેડ્રો નંબર. પૂરું થયું મિત્રો. આટલા ગ્રામ. શરૂઆતમાં આપણે જીતતા હતા કેટલા કિલો ને કેટલા મણ ને જુઓ તો ખરા કેટલા ગ્રામ આવ્યા. માત્ર 7.123 into 10⁻⁻6 ગ્રામ. કપા નથી કઈ કે મગફળી નથી કેટલા મણ આવે. હે રેડિયો એક્ટિવિટીની વાત કરીએ છીએ ભાઈ. ઠીક છે મિત્રો. એના પછીનો દાખલો એટલે સ્વાધ્યાયનો 10મો દાખલો જોઈએ. સ્ટ્રોન્જિયમનું અર્ધ આયુષ્ય કે જેનો પરમાણુ ક્રમાંક 38 છે, પરમાણુ દળાંક 90 છે, અર્ધ આયુષ્ય તમને આપે છે 28 વર્ષ. આ સમસ્થાનિકના 15 મિલીગ્રામનો વિભંજનનો દર કેટલો હશે? મિત્રો ઊંધી વાત થઈ આ વખતે. દળ આપી દીધું છે અને એક્ટિવિટી શોધવાની છે. તો મૂળ સૂત્ર તો હું આજ વાપરીશ. જોજો, વિભંજનનો દર લેમડા n. વિભંજનનો દર શોધવો છે. લેમડા અહીંથી મળશે 0.693 છેદમાં t હાફ. આ t હાફ આપી દીધો છે એટલે આ મળી ગયો. આ n એટલે શું? આપેલા જથ્થામાં અવિભંજિત પરમાણુની સંખ્યા. આપેલા જથ્થામાં અવિભંજિત પરમાણુઓની સંખ્યા સંજ્ઞાની દ્રષ્ટિએ n. આ n ગોતી દઈએ મિત્રો. એમાં પણ પરમાણુ ભાર જેટલા દ્રવ્યોમાં એવોગેડ્રો નંબર જેટલા પરમાણુ આવેલા હોય તો 15 મિલીગ્રામમાં કેટલા? દાખલો પૂરો થઈ ગયો ભાઈ. હું આવી ત્રિરાશિ બોલ્યો, આને ત્રિરાશિના સ્વરૂપમાં લખું. દળ અને પરમાણુઓ. પરમાણુ ભાર જેટલા દ્રવ્યમાં 90 ગ્રામ દળમાં એવોગેડ્રો નંબર જેટલા પરમાણુ આવેલા હોય તો 15 મિલીગ્રામમાં આમનો હાલે ભાઈ. અહીંયા ગ્રામ છે ને અહીંયા મિલીગ્રામ. આવી ત્રિરાશિ નો હાલે. કઈ ગમે અહીંયા ત્રિરાશિ નો હાલે. 4 કિલો બટેટાના 7 રૂપિયા તો 25 કિલો તેલના કેટલા રૂપિયા? નો હાલે ભલામણા યાર. હે એટલે આ ગ્રામ તો આ ગ્રામમાં જોવું જોઈએ. એટલે મિલી હતા એને ગ્રામ કન્વર્ટ કરી દીધા. પતી ગયો મિત્રો. આ મને મળી ગયા n. આ n અહીં મૂકી દેશું એટલે દાખલો પૂરો થશે. એ જ રીતે ગણેલો છે. તમારી સામે છે એ જ રીતે ગણેલ છે. એક્ટિવિટી ઇક્વલ ટુ લેમડા n. લેમડા એટલે 0.693 છેદમાં t હાફ અને આ n ગણી દીધા. એના પછીનો દાખલો જોઈએ. એના પછી એટલે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય. હવે આપણે થોડી થિયરી જોઈ લેવી છે. હમણાં વાત થઈ એ પ્રમાણે આલ્ફા બીટા ગેમાનું ઉત્સર્જન સમજવું છે અને એના માટે તમારી બુકમાં અલગથી નથી આપ્યું પણ આપણે પહેલા સમજી લઈએ અને એના ઉપરથી આલ્ફા ઉત્સર્જન આલ્ફા ક્ષય સમજીએ. તો કોઈ ન્યુક્લિયર પ્રક્રિયામાં પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય એટલે શું? કોઈ ન્યુક્લિયર પ્રક્રિયામાં પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય એટલે શું? તમને તમારે જાણો છો એ રીતે કહું તો ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાની વાત કરવી છે. તમને ખબર છે અમુક પ્રક્રિયાઓ એવી છે કે આપમેળે થાય છે અને અમુક પ્રક્રિયાઓ એવી છે કે જે પ્રક્રિયા થવા માટે ઉર્જા આપવી પડે છે.
એને આપણે અત્યારે દ્રવ્યમાન ક્ષતિના સ્વરૂપમાં સમજવું છે કે કોઈ પ્રક્રિયા દરમિયાન દળ વધે છે કે ઘટે છે. કઈ ચમત્કાર તો થતો જ નથી મિત્રો, કઈ ચમત્કાર તો થતો જ નથી. પણ જો દળ વધતું હોય તો મફતમાં દળ ન વધે, આપણે ઉર્જા આપી હશે. અને જો દળ ઘટતું હશે, હમણાં સમજાવું છું, કોઈ પ્રક્રિયા લખીએ, એ પ્રક્રિયામાં ડાબી બાજુ એટલે પ્રક્રિયકો, જમણી બાજુ એટલે નિપજ. પ્રક્રિયક કરતા નિપજનું દળ વધે તો મફતમાં ન વધે, ઉર્જા આપી હશે, એ આપેલી ઉર્જાનું દળમાં રૂપાંતર થયું હશે. એનાથી ઊંધું, પ્રક્રિયક કરતા નિપજનું દળ ઘટે, દળ ઘટ્યું તો એ જેટલું દળ ઘટ્યું એને સમતુલ્ય ઉર્જા ઉત્પન્ન થાય, મફતમાં ઉર્જા ન આવે ભાઈ. આપણે અત્યારે દળ ઉર્જા ના સંરક્ષણની વાત કરી રહ્યા છીએ કે દળ ઘટે તો જેટલી દળ ઘટ્યું એને અનુરૂપ ઉર્જા ઉત્પન્ન થઈ હશે. દળ વધે તો જેટલું દળ વધશે એને અનુરૂપ ઉર્જા વાપરી હશે. આ હું બોલ્યો એ વાત જો તમને સમજાય એટલે આમાં સાવ સહેલી વાત છે, બરાબર ધ્યાન આપજો. દાખલાઓમાં પણ આ વાત ખૂબ ઉપયોગી છે મિત્રો. કોઈ એક ન્યુક્લિયર પ્રક્રિયા લઈએ, ધારો કે A+A બરાબર B+B+Q. અત્યારે મેં અહીં +Q લખ્યું છે, એ -Q હોઈ શકે, એ વાત આપણે અત્યારે જોવી છે. આ પ્રક્રિયકો છે, આ નિપજ છે, આ પ્રક્રિયક ઘટક છે. આ એના ઉપર પ્રતાડિત કરેલો, આપણે આલ્ફા કણનો મારો ચલાવીએ છીએ, ન્યુટ્રોનનો મારો ચલાવીએ છીએ, ઇલેક્ટ્રોનનો મારો ચલાવીએ છીએ, તો આ પ્રતાડિત કણ છે. વ્યાપક રીતે આ પ્રક્રિયકો છે. આ મુખ્ય નિપજ છે, આ નિપજ કણ છે, અને આ Q ઉર્જા છે. હમણાં મેં કીધું એમાં Q ધન કે ઋણ હોય, ક્યારે ધન અને ક્યારે ઋણ, એ વાત આપણે આમાંથી મુખ્ય સમજવાનું છે. સાવ ટૂંકમાં તમને કહી દઉં તો મિત્રો, જો આના કરતા આનું દળ વધે, એટલે કે પ્રક્રિયક કરતા નિપજનું દળ વધે, તો યાર મફતમાં તો નો જ વધે ને. જેટલું દળ વધ્યું એટલી ઉર્જા અહીં આપી હશે, અહીં +Q આવે એટલે અહીં રહેલો +Q અહીં માઇનસ થશે. અને જો પ્રક્રિયક કરતા નિપજનું દળ ઘટે તો દળ ઘટ્યું ઈ ક્યાં ગયું? ઉર્જા સ્વરૂપે. તો આને દળ ઉર્જા બરાબર આનું દળ ઉર્જા, એવું થવું જોઈએ. તમને એ વાત આવી રીતે નોંધી છે મિત્રો કે આ લખ્યું છે માસ ઓફ A પ્લસ માસ ઓફ A, એને હું શબ્દોમાં બોલું છું પ્રક્રિયકનું દળ. જો નિપજના દળ કરતા વધુ હોય, અર્થાત આમાંથી આમાં ગયા, તો દળ ઘટ્યું. જેટલું દળ ઘટ્યું એ દળ, ધારો કે ΔM જેટલું ઘટ્યું, તો ΔM ને સમતુલ્ય ΔMc², આ Q બરાબર ΔMc² જેટલી ઉર્જા ઉત્સર્જિત થઈ. ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક? ઉષ્માનું ઉત્સર્જન થયું, તો આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. આવું હશે તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થશે. એ આપમેળે થશે, એને ઉર્જા આપવી નથી પડતી, પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્સર્જિત થાય છે. ફરીથી કહું, ઉર્જા મફતમાં તો ઉત્સર્જિત થતી જ નથી ભાઈ. જે ઉર્જા ઉત્સર્જિત થાય છે એના પ્રમાણમાં દળ ઘટે છે. આ વાત તમને ખાસ સમજવાનું છે મિત્રો. આ વાત કે ડાબી બાજુ એટલે પ્રક્રિયક, જમણી બાજુ એટલે નિપજ. પ્રક્રિયક કરતા નિપજનું દળ વધે છે કે ઘટે છે, સમજી લ્યો, ગોઈખે મેળ નહીં પડે. જો દળ વધતું હોય તો ઉર્જા આપી હશે, દળ ઘટતું હોય તો જેટલું ઘટે એટલી ઉર્જા ઉત્પન્ન થઈ. ઉષ્માક્ષેપક પ્રક્રિયા. એટલે આ અસમતાથી ઊંધી અસમતા હોય, એટલે કે પ્રક્રિયક કરતા નિપજનું દળ વધતું હોય તો મફતમાં ન વધે, તો એ પ્રક્રિયા ખરેખર આમ લખાય, આ Q આપી. ઈ Q ને અહીં લખીએ તો તમને સમજાય કે માઇનસ આવશે. અહીં +Q એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા. કાયદેસર વાત છે મિત્રો. આમાં કર્મના સિદ્ધાંતો હોય ભાઈ, મફતમાં હોય જ નહીં ભાઈ. મફતમાં કાંઈ હોય જ નહીં. ઉર્જા આપો તો એનું દળમાં રૂપાંતર થાય. જો દળ ઘટે તો જેટલી ઘટી એટલી ઉર્જામાં રૂપાંતર થાય. ગીતા સંદેશ મફતનું મળતું નથી, મફતનું લઈશ નહીં.
તમારા જેવાનો ગીતા સંદેશ બદલાવી નાખ્યો, એક વાત ઉમેરી દીધી, મફતનું લઈશ નહીં, મળે તો મૂકીશ નહીં. હા મિત્રો, તો હવે આપણે આની મદદથી આલ્ફા બીટા ગેમાના ક્રમમાં પેલા આલ્ફા